નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે રાજા ભરથુહરીનું પરિવર્તન એટલે કે રાજા ભરથુહરીનો ઇતિહાસ. રાજા ભરથુહરી કેવી રીતે સંન્યાસ ધારણ કર્યો, એ કેવી રીતે સાધુ બન્યા. તો 92 લક્ષ માળવાનો ધણી, ઉજ્જૈનના મહારાજા એવા રાજા. હવે આપણે જોઈએ કે ઉજ્જૈન નગરી એટલે કેટલી પવિત્ર નગરી. ત્યાં ઉજ્જૈન નગરીમાં કુંભ મેળા પણ થાય છે અને ત્યાં પણ મહાકાલેશ્વર, આજે પણ ત્યાં મહાકાલેશ્વર મંદિર આવેલું છે અને એની ભસ્મ આરતી પણ ત્યાં થાય છે. તો એ પણ એક મહાકાલેશ્વરનું પણ એક જ્યોતિર્લિંગ જ છે. અને ત્યાં શિપ્રા નદી, એટલે ઉજ્જૈન એટલે પવિત્ર ધરતી છે. તો આ પવિત્ર ધરતીમાં રાજા ભરથુહરી ત્યાં રાજ કરે છે અને ભરથુહરી પણ પ્રજાપાલક છે, પ્રજાપ્રેમી છે. પરંતુ ભરથુહરીને જ્યારે પિંગલા સાથે લગ્ન થયા, અને ભરથુહરી, પિંગલા એટલે ઇન્દ્રની અપ્સરાને ઝાંખી પાડે એવી સ્ત્રી હતી, અને ભરથુહરીની દ્રષ્ટિ પિંગલાના સૌંદર્ય પડી. એ દીથી ભરથુહરી પિંગલામય બની ગયો હતો. એને રાજપાટમાં ક્યાંય રસ નહીં. એને પિંગલા એટલે પિંગલામાં જ રસ, પિંગલાને જ પ્રેમ કર્યો, બાકી બીજા કોઈને પ્રેમ નહીં. પિંગલા એ જ એના માટે પરમાત્મા હતું. એના માટે સર્વશ્રેષ્ઠ પિંગલા જ હતી, બીજું કંઈ જ નહોતું. અને આગળ પણ આપણે એક વિડીયો બનાવેલો, એમાં કહે કે પિંગલા સતી થાય છે. પણ પિંગલાને જ્યારે પિંગલા એનું શરીર છોડી દેશે ત્યારે ભરથુહરી પિંગલાને બથમાં ભરી, એ મૃત્યુના એ મર્દને બથમાં ભરીને રુદન કરે છે. પણ પિંગલાના દેહને સ્મશાન યાત્રાએ ભરથુહરી લઈ જવા દેતો નથી. તો ઘણું બધું થાય છે, ઘણા બધા લોકો સમજાવે છે, પણ છેવટે ના, મારી પિંગલાનું શરીરને તમે નહીં બાળી શકો. ત્યારે બધાએ કહે છે ગોરખનાથ હવે શું કરવું. પણ ગોરખનાથ પણ ભરથુહરીને સમજાવે છે. ગોરખનાથ કહે છે કે હે ભરથુહરી, જેનું નામ એનો નાશ છે. અને ઘણું બધું સમજાવે છે, જેમ કૃષ્ણએ અર્જુનને ગીતામાં ઉપદેશ આપ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં, એમ ગોરખનાથ છે એ ભરથુહરીને ઘણું બધું સમજાવે છે, પણ સમજવા તૈયાર નથી. એને તો એક જ રટન છે કે મારી પિંગલા, મારી પિંગલા, મારી પિંગલા. ત્યારે ગોરખનાથ વિચાર કરે કે જો આમાં દેહ છોડી દેશે તો 92 લાખ માળવાનો જે ધણી છે એ આ 92 લાખ માળવાનો શું થશે. બીજા નંબરે આ એક નાથ સંપ્રદાયનો, એટલે અમારો માણસ છે, અને આમનામ દેહ છોડી દેશે તો આ નાથ સંપ્રદાયમાં આવશે કેવી રીતે. આનો મોહ કેટલો વધી ગયો છે. તો પછી ભરથુહરી પોતાની શક્તિથી પિંગલાના અંદર જીવ પૂરી દેશે. એક પછી તો પિંગલાનું શરીર તો છૂટી ગયું છે, પણ માયાવી પિંગલા બનાવે છે, અને એ માયાવી પિંગલા સાથે ભરથુહરી પ્રેમ કરે છે. પરંતુ અહીંયા હવે ભરથુહરીને આ માયામાંથી બહાર કાઢવો કેવી રીતે. આના માટે ગોરખનાથે નક્કી કરેલું કે આ કામ હવે મારે જ કરવું પડશે, મારા સિવાય આને આ માયામાંથી બહાર કોઈ કાઢી શકશે નહીં. તો હવે આ બાજુ તો ભરથુહરી પિંગલામય જ છે, અને એક સમય એવો બને છે કે ભરથુહરી કે હવે મારે શું કરવું. ત્યાં ભરથુહરી એક અશ્વપાલનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, અને આવ્યા પછી ત્યાં ઉજ્જૈનમાં આવે છે. અને ત્યાં આવ્યા પછી એ ભરથુહરીને જેટલું પશુ પંછી પક્ષીઓ બોલતા હોય, જનાવર બોલતા હોય, બધાની વાણીની એને ખબર પડતી હોય છે. અને ધીરે ધીરે આ વાત છે ને
એ રાજા ભર્તૃહરિ પાસે જાય છે અને પછી ભર્તૃહરિ પછી આ અશ્વપાલને બોલાવે છે કે તમે અશ્વપાલ છો? કે હા, હું અશ્વપાલ છું. કે તો એક સમય વાત તો રાજાએ સાંભળી, પણ એક સમય એવું બને છે કે અશ્વપાલ પોતે ત્યાં એમના ઘોડાઓ જોડે ઊભા હોય છે ને આ રાજા ભર્તૃહરિ ત્યાંથી નીકળ્યા હોય છે. એમાં બે પક્ષીઓ આકાશમાં ઉડતા ઉડતા કંઈક બોલતા હતા. તો પછી અશ્વપાલ હસવા માંડે છે. તો પછી ભર્તૃહરિ જોઈ ગયા કે અને અશ્વપાલ પાસે કે તમે આ બે પક્ષીઓ આકાશમાં જતા હતા, તમે કેમ હસતા હતા? ત્યારે અશ્વપાલ કહે કે મહારાજા, હું પક્ષીઓ એમની પ્રેમ કહાની હતી, હું સાંભળતો હતો અને મને હસવું આવી ગયું. કે એમની બોલીમાં તમને શી ખબર પડે છે? ત્યારે અશ્વપાલ કહે કે હે મહારાજા, હું પશુ પંખી પ્રાણી દરેકની બોલી હું સમજી શકું છું અને હું સામે વાત પણ કરી શકું છું. હવે રાજા ભર્તૃહરિને એવું છે કે મારે આ શીખવું જ છે. તો અશ્વપાલને કહે કે આ વિદ્યા તમે મને શીખવાડો. તો અશ્વપાલ કહે કે તમારે આ વિદ્યા શીખવે તો એમ ના શીખે, તમારે મારી પાસે રહેવું પડે, તમારે મારી સાથે જંગલમાં આવવું પડે. તો ભર્તૃહરિ કે મને કંઈ વાંધો નથી. ત્યારે અશ્વપાલ કહે કે તમે મારી સાથે આવશો, તમે પિંગલાને તમે ટાઈમ નહીં આપી શકો. ત્યારે ભર્તૃ કે મને કંઈ વાંધો નહીં, મારે આ શીખવું જ છે. પછી તો એવું બને છે કે રાજા ભર્તૃહરિ અને અશ્વપાલ સવારે જંગલમાં જતા રહે અને ગમે તે પશુ પંખી પ્રાણીની બોલી જે બોલતા હોય એ અશ્વપાલ ભર્તૃહરિને શીખવાડે કે જો આ બોલે છે, આ બોલે છે. અને આમાં ભર્તૃહરિ પણ પ્રેક્ટિસ કરતા હોય છે, પશુ પંખી પ્રાણીઓની જાનવરની વાણી સાંભળવાનું, બોલવાનું પ્રેક્ટિસ કરતા જ હોય છે. હમણાંમાં ઘણો સમય વીતી જાય છે. ત્યારે એમની પત્ની એટલે પિંગલાને એમ થાય છે કે હવે આ અશ્વપાલ આવ્યો છે તો આ ભર્તૃહરિ મારી પાસે તો આવવા દેતા જ નથી અને આખો દિવસ જંગલમાં રખડે છે, સાંજે થાકીને સૂઈ જાય છે. મારા પ્રેમમાં તો અમને ઉણપ આવી ગઈ એના પ્રેમમાં. તો એક દિવસ પિંગલા અશ્વપાલ પાસે જાય છે રાત્રે અને અશ્વપાલને કહે છે કે હે અશ્વપાલ, તમે મારા ને ભર્તૃહરિ વચ્ચે તમે તિરાડ પાડી દીધી છે, તમે એમને બંને છૂટા કરી દીધા છે. ત્યારે અશ્વપાલ કહે કે હું તો એમને પશુ પંખી પ્રાણીઓની વાણી માટેનું જ્ઞાન આપવા લઈ જાઉં છું, મારે એવું શું જરૂર તમારાથી છૂટો પાડો એમને? પણ એમ છતાં પિંગલા કહે છે કે તમે આ રાજ્યમાં નહીં, એટલે તમે ઉજ્જૈનમાં નહીં, તમે અહીંથી નીકળી જાઓ અને તમારા નીકળવાની શું કિંમત લેવી છે એ હું તમને આપી દઉં છું. હવે આ તો આખું જે રૂપ જ હતું એ ગોરખનાથનું જ હતું, આખી માયા હતી એ ગોરખનાથની જ બનાવેલી હતી અને પિંગલાએ પણ ગોરખનાથની માયાથી જ બનાવેલી હતી. તો પિંગલાને ખબર પણ નથી કે આ ગોરખનાથ છે અને રાજા ભર્તૃહરિને પણ ખબર નહીં કે જે અશ્વપાલ છે એ પોતે સ્વયં ગોરખનાથ છે. બેમાંથી એકેને આ વાતની ખબર તો છે જ નહીં. ત્યારે પિંગલા કહે છે કે હું તમને એક મોટો થાળ ભરીને સોના મોલ આપું, પણ તમે અહીંથી નીકળી જાઓ. તો અશ્વપાલ કહે કે મારે થાળ ભરીને સોના મોલની જરૂર નથી, મને એવી કોઈ કિંમતી વસ્તુ આપો જે કોઈ ના આપી શકે. સોના મોલની કિંમત થાય, પણ મારે તો એવી વસ્તુ તમે મને આપો કે જેની કોઈ કિંમત ના કરી શકે એવી તમે મને ઊંચું દાન આપો તો હું અહીંથી નીકળી જાઉં. તો ગોરખનાથને તો ખબર કે ઊંચું દાન અમરફળ, અને એ જ અમરફળ સાધુ સ્વરૂપે ગોરખનાથે રાજા ભર્તૃહરિને આપ્યું હતું. જ્યારે ગોરખનાથે રાજા ભર્તૃહરિને આ અમરફળ આપ્યું ત્યારે એક સાધુ વેશમાં આપ્યું હતું અને ત્યારે પણ રાજા ભર્તૃહરિ ગોરખનાથને ઓળખી શક્યા હતા. એમનામાં એમ કે કોઈ જોગીડો છે, કોઈ બાવો છે, પણ ગોરખનાથ છે એ ત્યારે ભર્તૃહરિને પણ ખબર નહોતી. પણ એ અમરફળ લાવીને ભર્તૃહરિએ પિંગલાને આપ્યું
હવે પિંગલાને આપી એટલે પિંગલા એવો વિચાર કરતી હતી કે આ એક ફળ છે. રાજા ભરથુરને પિંગલા એવો વિચાર કરતા હતા કે આ એક ફળ છે, જો બે ફળ આવે ભેગા થઈ જાય આપણે બે ખાઈ લઈએ. પણ આ ફળ એક હતું, એને અડધું અડધું કરીને તો ખવાય નહીં. એટલે એક ફળ એમને મૂકી રાખ્યું હતું. ત્યાર પછી જે અશ્વપાલને નક્કી કર્યું કે તમે મને ઊંચામાં ઊંચી ભેટ આપો. એટલે ગોરખનાથને તો ખબર હતી, અશ્વપાલના રૂપમાં જે રહ્યા ગોરખનાથને ખબર કે આ રાજ્યમાં ઉજ્જૈનમાં જો ઊંચામાં ઊંચી ભેટ પડી હોય તે મારું આપેલું અમર ફળ છે, એથી ઊંચું કોઈ ભેટ નથી. ત્યારે પિંગલા કહે કે મારી પાસે એક એવું અમર ફળ છે, એવું હું તમને આપું. તો અશ્વપાલ કહે મને કંઈ વાંધો નથી. ત્યારે અશ્વપાલ કહે છે કે તમે એક કામ કરો, તમે અમર ફળ મને આપવા આવશો, એક કમ્પ્લેટ રાત્રે 12 વાગે તમારે મારી પાસે આવવું પડે. અને જો 12 વાગ્યામાં 1-2 મિનિટ આગળ પાછળ થઈ ગઈ તો એનો દંડ તમારે ભોગવવો પડશે. ત્યારે પિંગલા કહે મને કંઈ વાંધો નહીં, પણ તમે અહીંથી જાઓ. તો 12 વાગ્યાના ટાઈમે પિંગલા એ અમર ફળ લઈને જ્યારે અશ્વપાલને આપવા આવે છે ત્યારે અશ્વપાલ કહે છે કે કેટલા વાગ્યા? ઉપર 3 મિનિટ જતી રહી છે. ત્યારે પિંગલા કહે છે કે 3 મિનિટની તમારે મને જે સજા આપી એ આપો. ત્યારે વિચાર તો કરો, એ ઘોડેસવાર જે ઘોડાનો ચાબુક હશે એ ચાબુક પિંગલાની પીઠ ઉપર ફટકારે છે. 3 ચાબુક ફટકારે છે. પિંગલા તો કોઈ જીવિત સ્ત્રી હતી. એક અપ્સરા જેવી સ્ત્રીના પાસે જો ચાબુકનો માર મારવામાં આવે તો એના પાછળના ભાગમાં ચાબુકના લીસોટા પડી ગયા હોય છે, લાલ લાલ પટ્ટા પડી ગયા હોય છે. પછી એક અમર ફળ લઈને એ તો નીકળી જાય છે. પણ હવે એ રાત્રે આ જે અશ્વપાલ છે એને નક્કી કર્યું કે હવે આ ફળ પાછું મારે રાજા ભરથુહરી પાસે મોકલાવવું પડશે. એટલે એ રાત્રે વેશ્યા જોડે જાય છે. તો વેશ્યા પણ ઓળખતી નથી કે આ ગોરખનાથ છે. આ તે બધી ગોરખનાથની લીલા હતી. એ ફળ વેશ્યાને આપે છે અને કહે છે કે લે આ ફળ તું ખાઈ જા, તું અમર થઈ જઈશ. તો વેશ્યા રાત્રે વિચાર કરે કે હવે મારે તો લોકોને રીઝવવાનો ધંધો, મારો તો વેશ્યાગીરીનો ધંધો, મારી આગળ કેટલાય આવતા હોય, કેટલાય જતા હોય, કેટલાય સારા આવતા હોય, કેટલાય ખોટાય આવતા હોય, અને મારે લોકોના દિલ રીઝવવા છે. હું દેહનો વેપાર કરું છું, હું લોહીનો વેપાર કરું છું, હું લોહીના પૈસા કમાવું છું, હું ખોટી રીતના પૈસા કમાવું છું. અને હું જો અમર બની જઈશ તો મારે આજીવન આ જ કરવાનું ને. મારે મારું શરીર, મારો દેહ લોકો પાસે ચૂંથાવવાનો છે અને મારે વેશ્યાપણું જ કરવાનું છે. તો હું અમર બનીને શું કરું? હવે મારે તો મૃત્યુની જરૂર છે કે મેં ન જાણે કેટલાક પુરુષો પાસે મારી કાયમને ચૂંથાઈ નાખી છે. તો હવે મારે આવું જીવન શું જીવવાનું? અને સંપત્તિ માટે જ મારે જીવન જીવવાનું છે. સંપત્તિ તો મારી પાસે ઢગલો થઈ જાય છે. હવે મને સંપત્તિમાં રસ નથી, હવે મને વેશ્યાગીરીમાં રસ નથી. પછી એ ગુણિકા એટલે વેશ્યા વિચાર કરશે કે હવે આ ફળ કોને આપવું? ત્યાં એને થઈ જાય છે કે આપણા જે મહારાજા ભરથુહરી છે એ પ્રજાપાલક છે, પ્રજાના હિતેચ્છુ છે અને ધર્મપ્રેમી છે. તો આવા લોકોને આપવું તો એમનું આયુષ્ય વધે તો પ્રજાનું કલ્યાણ થાય. અને હું તો અમર ફળ ખાઈ લઉં તો ખાઈને મારે તો હું મારા શરીરના લોકોને જ ધરી દેવાનું છે. એ સવારે પછી એ અમર ફળ લઈને જ્યાં રાજા ભરથુહરી પોતાના રાજ દરબારમાં કચેરી ભરીને બેઠા છે ત્યાં એ અમર ફળ લઈને આવે છે અને આવીને નમસ્કાર કરીને કહે છે કે મહારાજા, હું તમને મોંઘામાં મોંઘી ભેટ આપવા આવી છું. હવે વેશ્યાને ખબર નથી કે અમર ફળ ક્યાંથી આવ્યું, શું હોય, કોઈને ખબર નથી. તો વેશ્યાના મનમાં એમ કે મને કોઈ મોટું ઇનામ મળશે. ત્યારે રાજા ભરથુહરી કહે છે કે કઈ ભેટ છે? તો પોતાની પાસે એક સારા એવા કપડામાં વીંટેલું અમર ફળ હોય છે અને ખોલીને રાજા ભરથુહરીને આપે છે કે આ અમર ફળ છે. અને રાજા ભરથુહરી અમર ફળ જો એટલે ખુશ થઈ જાય છે.
એમને એવું હતું કે એક ફળ તો અમને એક સાધુએ આપ્યું હતું અને એ ફળ મેં પિંગલાને આપ્યું હતું, પણ આજે અમારા નસીબે અમને બીજું અમર ફળ મળી ગયું છે. તો એ પહેલું અમર ફળ અને આ અમર ફળ હું અને પિંગલા અમે બંને ખાઈ જઈએ. ત્યાં પછી રાજા એમ કહે કે ભાઈ તમે કેમ ના ખાધું? એટલે એ વેશ્યા બધી વાત કરે છે કે મહારાજા હું તો ગુણીકા જ છું અને મારે શરીરનો વેપાર કરવાનો છે, લોકોને મારા શરીરના ચૂંથીને મારે લોકોને ખુશ કરવાના છે, મારે કેટલું જીવન જીવવું. પણ હવે મને એમ થાય છે કે મારે આ ધંધો કરવો નથી. ત્યારે ભરથુરી કહે છે કે લો હું તમને સોનામારો આપું અને તમે જો તમારે આ ધંધો ન જ કરવો હોય તો તમે આપણું રાજ છોડીને બીજા રાજ્યમાં જતા રહો, ત્યાં તમને કોઈ ઓળખશે નહીં અને ત્યાં તમે શાંતિથી તમારું જીવન જીવો. તો રાજા જે ભેટ આપે છે, ભરથોરી ભેટ આપે છે, એ ભેટ લઈને ગુણકા ઘરે જાય છે. હવે આ બાજુ શું બને છે કે આ બાજુ ભરથોરી સીધા રાણીવાસમાં જાય છે અને આમ ખુશ થતા જાય છે. અને ત્યાં પિંગલા હોય છે એટલે પિંગલાને કે પિંગલા આજે આપણો સમય પરિવર્તન થઈ ગયો, આજે ભગવાને આપણા સામું જોયું. પિંગલા કે એવી શું ઘટના ઘટી? અરે ગાંડી કે આ તો આપણે એક અમર ફળ એક આપણે સાધુ મહારાજે આપી દીધું, આજે મને બીજું અમર ફળ મળી ગયું છે. તો પિંગલા કે ક્યાં છે? કે આ રહ્યું જ અમર ફળ. તો તમે પેલું અમર ફળ લાવો અને આપણે બે સાથે બેસીએ અને સાથે જ બંને ફળ ખાઈ લઈએ. હવે પિંગલા તો ફળ ક્યાંથી આપે? ત્યારે ભરથોર કે અમર ફળ ક્યાં ગયું? ત્યારે પછી બહુ રકઝક કરે છે, પણ પિંગલા સાચો જવાબ આપતી નથી. છેવટે પિંગલાને પછી બળજબરી કરે છે. ત્યારે પિંગલા કહે છે કે માફ કરજો, એ અમર ફળ મેં અશ્વપાલને આપ્યું છે. ના, પછી તો પિંગલા કંઈ જવાબ આપતી નથી અને એ અમર ફળ ક્યાં મુકાઈ ગયું એ કે મને ખબર નથી, પણ હશે ક્યાંક રાજમાં. ત્યારે રાજાને એમ થાય છે કે હવે આ ગુણકા પાસે અમરફળ ક્યાંથી આવ્યું? ત્યારે રાજા એમના માણસોને બોલાવશે કે તમે અત્યારે તમે ગુણકાના ઘરે જાઓ અને એને અહીં બોલાવી લાવો. જ્યારે રાજાના સિપાહીઓ ગુણકાના ઘરે જાય છે, એ વેશ્યાના ઘરે જાય છે અને ત્યાં જઈને એને બોલાવવામાં આવે છે. ત્યાં આવે છે કે અને ગુણકાને એમ કે હવે રાજા મને શું કેમ બોલાવીએ છીએ? એને તો ખબર હતી અમરફળની. તો આવે છે એટલે પૂછે કે બેન આ અમરફળ તારી પાસે ક્યાંથી આવ્યું? ત્યારે ગુણકા કહે છે કે હે મહારાજા, આ અમરફળ મને તમારા રાજના એક અશ્વપાલે આપ્યું છે. તો ભરથોરી કહે અશ્વપાલને બોલાવો. પછી તો અશ્વપાલ આવે છે એટલે એ તો ગોરખનાથ જ હોય છે. અશ્વપાલ આવે છે એટલે કે ભાઈ બોલો કે મહારાજા મને કેમ યાદ કર્યો? ત્યારે ભરથુર કહે કે હે અશ્વપાલ, આ અમરફળ તમે ક્યાંથી લાવ્યા? ત્યારે અશ્વપાલ કહે છે કે હે મહારાજા, હું અમરફળ તો ક્યાંથી લાવું? મને તો મહારાણી પિંગલાએ આપ્યું હતું. અને ત્યારે પછી રાજાનું મગજ જાય છે. ત્યારે પિંગલા કહે છે કે ના, મેં અમરફળ આપ્યું જ નથી, આ ભાઈએ ચોરી કરી છે અને આમ કર્યું અને તેમ કર્યું છે. ત્યારે અશ્વપાલ કહે છે કે હે મહારાજા, સાંભળો મારી વાત. રાત્રે 12 વાગે પિંગલા મને અમરફળ આપવા આવેલા હતા. એમાં અમારો નિયમ હતો કે 12 વાગે જ અમરફળ હું લઈશ અને 12 વાગ્યા ઉપર જેટલો ટાઈમ જાય એટલા હું તને ચાબુકના માર મારીશ. તો 12:03 પિંગલા મને અમરફળ આપવા માટે આવ્યા, પણ 3 મિનિટ વધી ગઈ હતી. એટલે મેં એમના પાછળ જુઓ, એમની પીઠ ઉપર જુઓ, મેં ચાબુકના 3 માર માર્યા છે. 3 ચાબુકના નિશાન પડી રહ્યા છે. અને પછી તો રાજા ભરથોરી જુએ છે, પાછળ પીઠમાં 3 ચાબુકના માર મારેલા છે. ત્યાંથી જ ભરથોરીને થઈ જાય કે તે આટલું મારા સાથે દગો કર્યો. હું તારા પર મોહી ગયો હતો, હું તને પ્રેમ કરતો હતો અને તારા માટે તો હું રાજ્યમાં ઓછો ટાઈમ આપતો હતો, તને બધા ટાઈમ આપતો હતો અને તે મારા પાછળ આટલો બધો દગો કર્યો. અને ત્યાં તો પછી
આ ભર્તુહરીને થઈ જશે કે હારું હવે શું કરવું. તો અહીંયા હવે ગોરખનાથની પરીક્ષા પૂરી થાય છે અને ત્યાંથી પછી આ જે રાજા ભર્તુહરી છે એને નક્કી કે હવે સંન્યાસ ધારણ કરી લેવો જોઈએ, સંસારમાં કંઈ સાર નથી અને આ હું જેને પ્રેમ કરતો એને મને દગો કર્યો, આમ કર્યું. ત્યાંથી રાજા નીકળી જાય છે કે જ્યાં ગોરખનાથ અને મચ્છંદરનાથ બંને બેઠા હોય છે અને ત્યાં રાજા ભર્તુહરી આવે છે અને મચ્છંદરનાથને કહે છે કે હે મચ્છંદરનાથ, હે ગોરખનાથ, હવે તમે મને તમારો શિષ્ય બનાવી લો. ત્યારે ગોરખનાથ કહે છે કે હે ભરતરી, હજુ ગુરુજી સામે બેઠા છે મચ્છંદરનાથ અને તમે મને શિષ્ય બનાવવાનું કહેશો? મચ્છંદરનાથને કહો. તો મચ્છંદરનાથ કહે કે ગોરખ, આ શિષ્ય તારો છે, શિષ્ય મારો નથી. ત્યારે ગોરખનાથ કહે છે કે ભર્તુહરી, શિષ્ય તો હું તમને બતાવું, પણ તમારે પહેલાં મારા 4 કામ કરવા પડશે. કે બોલો કે કયા 4 કામ કરવા પડશે? ત્યારે હજુ પણ ગોરખનાથ છે ને એ ભર્તુહરીની પરીક્ષા લે છે કે પરીક્ષામાં પાસ થાય છે કે નથી થતો કે. ત્યારે પહેલા ગોરખનાથ કહે છે તારે એક લાકડું લાવવાનું છે. એ લાકડું સૂકું નહીં અને કે લીલું નહીં, એવું તારે એક લાકડું લાવવાનું છે અને કાપેલું નહીં, સૂકું નહીં, લીલું નહીં અને કાપેલું નહીં. તો પછી ભર્તુહરી જાય છે સ્મશાનમાં અને કોઈનું બળી ગયેલી રખ્યામાં ફેંદે છે તો એમાં એમને હાડકું મળી જાય છે. આવડી એક હાડકી લઈને જાય છે અને ગોરખનાથને આપે છે. પછી ગોરખનાથ એમને બીજું એક કામ સોંપે છે અને કહે છે કે તમારે હવે એક માટલી લાવવાની છે. એ માટલી કોઈ કુંભારની ઘડેલી ના હોવી જોઈએ, કે એના અંદર પાણી ન ભરેલું હોવું જોઈએ, એ કાચી ના હોવી જોઈએ કે પાકી પણ ના હોવી જોઈએ. તો પછી ત્યાંથી રાજા ભર્તુહરી પાછા સ્મશાનમાં જાય છે. ત્યાં એક ખોપરી લઈને આવે છે અને ખોપરી ગોરખનાથને આપે છે. પછી ત્યાં ગોરખનાથ કહે છે કે હે મહારાજા, હે ભર્તુહરી, હજુ તમારે એક કામ કરવાનું છે કે તમારે પાણી લાવવાનું છે. એ પાણી તમારે એવું લાવવાનું છે કે ગરમ પાણી નહીં, ઠંડુ પાણી નહીં, ધરતી પર પડેલું પાણી નહીં, એટલે કે તળાવનું કે સાગરનું કે કૂવાનું કોઈ પાણી નહીં. પાણી ધરતી પર ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ અને ગરમ પણ ના હોવું જોઈએ અને માટલાનું પણ ના હોવું જોઈએ અને કૂવાનું પણ ના હોવું જોઈએ. ત્યારે પછી રાજા ભર્તુહરી જાય છે અને એક નાળિયેરી હોય છે, ત્યાંથી ઉપરથી એક નાળિયેર તોડી લાવે છે, નાળિયેર આપે છે. અને છેલ્લે પછી ગોરખનાથ કહે છે કે હે ભર્તુહરી, હવે તમારી છેલ્લી એક જ પરીક્ષા બાકી છે, પણ આ પરીક્ષા કઠિન છે. ત્યારે ગોરખનાથ કહે છે કે હવે તમે જાઓ. ત્યારે જોડી આપે છે અને ત્યારે જો પૂરો વેસ્તો આવતા જ નથી, ખાલી જોડી જ આપે છે કે આ જોડીમાં તમે પિંગલા પાસેથી ભિક્ષા લઈ આવો, અને એ પણ માં કહીને. હવે વિચાર કરો તો કેટલી આકરી પરીક્ષા કહેવાય. હજુ જોડી જ આપી છે, પૂરો એમને બોલતો આપ્યો જ નથી. પછી ત્યાં ભર્તુહરી પિંગલા પાસે જાય છે અને કહેવાય છે કે ભિક્ષા રે દેને મૈયા પિંગલા, જોગી ખડા હે તેરે દ્વાર, ભિક્ષા રે દેને મૈયા પિંગલા. ત્યારે પિંગલા ભર્તુહરીને કહે છે કે તમે મને શું ખરેખર મૂકીને જતા રહેવાના? ત્યાં આ ગોરખનાથ તો બાજુમાં સંતાઈ ગયા હોય છે કે એ શું બને છે, આ પિંગલાના પ્રેમમાં પાછો તો નથી આવી જતો ને. ત્યારે પિંગલા એને કહે છે કે તમે શું મારાથી છૂટા પડી જવાના, મને મૂકીને જતા રહેવાના? ત્યારે ભર્તુહરી કહે છે કે હે પિંગલા, 4 અવતારથી તું મારી સાથે છે. કે પહેલા અવતારમાં
તું પોપટ હતી અને હું હુડલો હતો, અને એ દિવસ મને પારધીએ બાણ માર્યું તો પણ તું મારી સાથે આવી નથી. બીજા અવતારમાં હું તું મૃગલી હતી ને હું મૃગલો હતો, ત્યારે મને પારધીએ બાણ મારી દીધું, ત્યાં પણ તું મારી સાથે આવી નથી. અને ત્રીજા અવતારમાં હું બ્રાહ્મણ હતો અને તું બ્રાહ્મણી હતી, અને હું શિવજીની તપસ્યા કરતો હતો, અને શિવજીની તપસ્યા માટે જ્યારે હું બગીચામાં ફૂલ લેવા ગયો અને મને કાળો નાગ કરડ્યો, મારું મૃત્યુ થયું, તો પણ તું મારી સાથે આવી નથી. અને ચોથા અવતારમાં હું રાજા ભરતુર છું, તું પિંગલા છે, પણ આજે હું સંન્યાસ લઉં છું, પણ તું પણ મારી સાથે આવતી નથી. ત્યારે પિંગલા કહે છે કે મહારાજા, હવે મને માફ કરી દો અને હવે હું તમને દાન આપું છું. ત્યારે પિંગલા ખુશ થઈને દાન આપે છે. દાનમાં શું આપે છે? પહેલાં એનો ટીકો આપી દે છે, પછી એનું મંગલસૂત્ર આપી દે છે, એનો ચોડી ચાંદલો, પછી બધું એ ભરતુહરીને દાનમાં આપી દે છે. અને જ્યાં બરાબર ભરતુહરી દાન લઈને પાછા વળે છે, ત્યાં ગોરખનાથ ઊભા હોય છે. પછી ગોરખનાથને ચરણ સ્પર્શ કરી લે છે, અને ત્યાર પછી જ ગોરખનાથ એમને પૂરેપૂરો ઉપદેશ આપે છે. તે આ હતો રાજા ભરતુહરીનો અને ગોરખનાથ અને રાણી પિંગલાનો ઇતિહાસ.